પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. First aid. In first aid, we read about burns, we were reading about cuts and bruises. Remember? Then we were reading about fractures. After that, what did we read? Strains. Strains નું read કર્યું હતું આપણે. અહીંયાથી આપણે સ્ટોપ કર્યું હતું bites. So we will continue from here. Okay? ધ્યાન આપજો. Everyone keep the book open. Bites. Now, in this kind of injury, the bites of animals can sometimes be dangerous. So, sometimes the bites of animals can be dangerous. You know very well, especially dog bite, because generally we see dogs on the street. ઘણી વાર જોવા મળે જ છે. પાળતું હોય પ્રાણી અમુક તો પણ બાઇટ કરી લે. ઓકે, તો આ અમુક જે વર્ડ્સ અંડરલાઈન કરું છું એના સ્પેલિંગ્સ, એના મીનિંગ્સ અમુક તમારે યાદ રાખવા પડશે. There are many kinds of germs that live in mouths of animals like dogs and cats. આવા એનિમલ જનરલી બાઇટ કરતા હોય છે કારણ કે આવા જનરલી જોવા મળતા હોય છે, રાઈટ? તો એ લોકોના માઉથમાં જર્મ્સ હોય તો તમને ખબર જ છે, બહુ જ કોમન વાત છે. The bites of these animals to spread of diseases like rabies. હડકવા થાય, ખબર છે? હડકવા. તો રેબીઝ જેવા ડિસીઝીસ થાય અમુક, એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે કે કોઈ બાઇટ ના કરી જાય એનિમલ. અને ઇન કેસ એવું થઈ ગયું તો આપણે ફર્સ્ટ એડ નો ચેપ્ટર રીડ કરીએ છીએ. શું કરવાનું જુઓ. વોશ ધ વિથ સોપ એન્ડ વોટર. વુન્ડ એટલે જ્યાં તમને ઈજા થઈ છે, જ્યાં બાઇટ કર્યું છે એનિમલે, એને શું કરવાનું? સૌથી પહેલા તમે ડોક્ટર પાસે જાઓ તો 5-10 મિનિટ 15 મિનિટ તો લાગે. તો સૌથી પહેલા તમારે ઇમિડિયેટલી શું કરવાનું? વુન્ડ જ્યાં ઈજા થઈ છે એને સોપ અને વોટરથી સરખું વોશ કરી નાખવાનું પ્રોપરલી. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. તરત લઈ જાઓ. The doctor will give some injections to prevent rabies. એટલે એ હડકવા કે કઈ બીજું ડિસીઝ ના થઈ જાય એની માટે ઇન્જેક્શન આપશે. અને ઇન્જેક્શન તમને ખબર જ છે કે જરૂરી હોય. ડોગ બાઇટ, ઇવન ઇન કેટ બાઇટ, અને અમુક વાર અમુક ધનુરના ઇન્જેક્શન પણ મારતા હોય છે. ટીટાનસ ઇન્જેક્શન પણ હોય જ છે, કઈક લોખંડ વાગી જાય તો પણ હોય છે. મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. હવે જો સ્નેક બાઇટ પણ આવે એટલું સારું છે કે એ આપણને જનરલી એમ ગુજરાતમાં ગમે ત્યાં જોવા નથી મળતા. કોઈક વાર રેરલી તમને રોડ્સ ઉપર રેરલી જોવા મળે. તો સ્નેક બાઇટ્સ છે ને ગુજરાતમાં, જે આપણે ગુજરાતમાં એટલે આપણે ઓબ્વિયસલી ગુજરાતની જ વાત કરશું અત્યારે. ગુજરાતમાં જનરલી બધા સ્નેક નોન પોઈઝનસ. હવે નોન પોઈઝનસ નો મતલબ ખબર જ હોય તમને, બરોબર? ઝેરી નથી હોતા ઘણા બધા, એટલે એવું નહીં કે બધા નથી જોતા. ઇન કેસ ઓફ વેનોમસ સ્નેક બાઇટ, ડુ નોટ અલાઉ વિક્ટિમ ટુ મૂવ. વિક્ટિમ એટલે જેને બાઇટ કર્યું હોય સ્નેકે, તે પેશન્ટ. વેનોમસ એટલે ઝેરી. જો ઝેરી સ્નેક બાઇટ કરે છે તો એ હાલતમાં પેશન્ટને મૂવ નહીં કરવા દેવાનું, જેમ છે એમ સ્થિર રાખવાનું પેશન્ટને. જો શું કામ? As this will speed up the spread of venom through the body. વેનોમ એટલે ઝેર. જો સ્નેક બાઇટ કરે છે કોઈ પણ જગ્યાએ, હાથ પગમાં, તો એ જે પેશન્ટ છે પણ એ સ્નેક વેનોમસ આપણે પોઈઝનસ હોય તો. જનરલી બધા નોન પોઈઝનસ છે ગુજરાતમાં, પણ ગુજરાતની બહાર પણ જતા હોઈએ, કાં તો અમુક ગુજરાતમાં પણ પોઈઝનસ સ્નેક આવી જાય, તો એ હાલતમાં પેશન્ટને મૂવ નહીં થવા દેવાનું. શું કામ? કારણ કે જેટલું પેશન્ટ મૂવમેન્ટ કરશે બોડીનું, એટલું જ એ જે ઝેર છે એનું વેનોમ છે, વેનોમ એ સ્પ્રેડ થશે આખી બોડીમાં. એટલે પેશન્ટને હલનચલન નહીં કરવાની. લેટ ધ પેશન્ટ લાઈ ડાઉન. લાઈ ડાઉન તો ખબર જ છે, સુડાવી દેવાનું. ઇન સચ અ વે ધેટ ધ બીટન પાર્ટ ઇઝ વેલ બિલો ધ લેવલ. બીટન પાર્ટ એટલે જ્યાં સ્નેકે બાઇટ કર્યું છે એ પાર્ટ, એ ક્યાં હોવો જોઈએ? બિલો ધ લેવલ ઓફ હાર્ટ, કે હાર્ટની નીચે હોવો જોઈએ. સપોઝ અહીંયા બાઇટ કર્યું છે તો આ પાર્ટ મારો આમ નહીં, અહીંયા હોવો જોઈએ, હાર્ટની બિલો, નીચે. શું કામ? કારણ કે ઉપર રાખીશ તો હાર્ટ સુધી ઝેર પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. હવે સપોઝ અહીંયા પણ વાગ્યું છે પગ, તો આ ફ્લેટ હશે મારો પગ, ફ્લેટ એટલે સીધો સ્થિર સૂતો હોય તો વાંધો નહીં આવે. એટલે એવું ના થવું જોઈએ કે એ વેનોમ છે એ હાર્ટ સુધી પહોંચી જાય તો પૂરું થઈ જાય. એટલે હલનચલન નહીં કરવાની. અને હાર્ટથી
ઈ પાર્ટ નીચે રાખવાનો જ્યાં બાઇટ કર્યું છે ત્યાં. ટાય અ બેલ્ટ ઓર ક્લોથ સ્ટ્રીપ. હવે ત્યાં જ્યાં બાઇટ કર્યું છે ને ત્યાં એક બેલ્ટ, આપણે કેમ બ્લડ પ્રેશર મેજર કરવા માટે બેલ્ટ બાંધી દેતા હોય છે, એવી રીતના ત્યાં એક સ્ટ્રીપ બાંધી નાખવાની. જસ્ટ અબાઉટ ધ બાઇટ ટુ સ્ટોપ વેનમ ફ્રોમ સ્પ્રેડિંગ. સપોઝ અહીંયા મને બાઇટ કર્યું સ્નેકે, બરોબર, તો હું અહીંયા બાંધી દઈશ. અહીંયા મને અહીંયા બાઇટ કર્યું છે સ્નેક બાઇટ, તો હું મારા એલ્બો પાસે એ સ્ટ્રીપ બાંધી દઈશ. તો એ ઝેર છે અહીંયાથી ઉપર નહીં જાય, એટલે એની સ્પીડ ઓછી થઈ જશે. ઉપર નહીં જાવ તો ના બને, પણ એની સ્પીડ, કારણ કે બ્લડ ફ્લો ઓછો થઈ જશે. હું અહીંયા ટાઈટ બાંધી દઉં તો ક્લોથ, એટલે એના લીધે એ જે ઝેર ઉપર જાય છે. ઇન સમર સિઝન ઇટ હેપન્સ મોર ઇફ યુ આર આઉટસાઇડ ઇન સન. તો એમાં શું કરવાનું? અ નોઝ બ્લીડ કેન ઓકર ડ્યુ ટુ એન એક્સિડન્ટ. તમે ક્યાંય ટકરાયા તો નાકમાંથી લોહી આવવા માંડે, એ તો થાય જ. ઇરિટેશન, ઘણીવાર ઇરિટેશન થાય, ખંજવાળ આવે, ચામડી સુકાઈ જાય અંદર, તો પણ બ્લીડિંગ થાય. ડ્રાય ઓફ ધ લાઇનિંગ ઓફ ધ નોઝ, અંદર જે લાઇનિંગ હોય એ ડ્રાય થઈ જાય તો પણ બ્લીડિંગ થાય. એટલે એના લીધે તો થવાનું જ છે. ઇટ હેપન્સ ઇન વિન્ટર સિઝન સ્પેશિયલી. પછી એલર્જી કાંઈક હોય તમને, અલગ અલગ ટાઈપની એલર્જી, કોલ્ડ, હીટ ઓર સમથિંગ સ્ટક ઇન ધ નોઝ. કંઈક અંદર જીવડું છે કે કંઈક અંદર એવું ફસાઈ ગયું છે તો પણ બ્લીડિંગ થાય વેન યુ ટ્રાય ટુ રિમૂવ ધેટ. એટલે આ બધા નોઝ બ્લીડ્સ કોઈ બી કન્ડિશનમાં થઈ શકે. ત્યારે શું કરવાનું? આસ્ક ધ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ, એટલે આગળ તરફ ઝૂકી જાય પેશન્ટ. લીન ફોરવર્ડ સ્લાઇટલી, થોડુંક હજો, આમ આખું નહીં, એક્સરસાઇઝ નથી કરવાની, થોડુંક આમ આગળ ઝૂકી જાય પેશન્ટ. એન્ડ બ્રીથ થ્રુ માઉથ. હવે ત્યારે નાકમાંથી નહીં, મોઢામાંથી શ્વાસ લેવાનો. ઉપરવાળા એટલું મોઢું આપ્યું છે કે થોડીક વાર મોઢેથી શ્વાસ લે તો ચાલે, પણ ખાલી મોઢેથી શ્વાસ નહીં લેવાનો, પછી નાક શું કામનું, બરોબર? એટલે એ કરવાનું. પિંચ ધ નોઝ બિટવીન ધ થંબ એન્ડ ધ ફોર ફિંગર. થંબ અને ફોર ફિંગર, એમાં નોઝને પિંચ કરવાનું, પિંચ. અબાઉટ 10 મિનિટ્સ. બહુ નહીં પછી આપણે જીવ નથી લેવાનો. અન્ટિલ ધ બ્લીડિંગ સ્ટોપ્સ. બ્લીડિંગ સ્ટોપ થાય ત્યાં સુધી પિંચ કરીને પકડી રાખવાનું. પુટ એન આઈસ ક્યુબ, આ તો ખબર જ હશે, આઈસ ક્યુબ ત્યાં મૂકી દઈએ આપણે. આઈસ ક્યુબ ઓર એન આઈસ કેન્ડી ઇન ધ માઉથ. માઉથમાં તમે આઈસ ક્યુબ, અહીંયા માઉથમાં આઈસ ક્યુબ કાં તો આઈસ કેન્ડી મૂકો તો સીધો ઉપર અસર થાય, બ્લીડિંગ સ્ટોપ થવા માંડે. એટલે માઉથમાં આઈસ ક્યુબ મૂકી દો. કોલ્ડ ફ્લો ટુ ધ નોઝ. અંદર ઠંડુ તમે આઈસ ક્યુબ મૂકી દો, તારવા ઉપર અડશે ઉપર, એટલે એનાથી શું થશે? કોલ્ડ થઈ જશે ને આખું અંદર ટેમ્પરેચર, તો એનાથી બ્લડ ફ્લો ધીમું થઈ જશે. સમજાયું કે આઈસ શું કામ મૂકવાનું છે? ઉપર તારવામાં એટલું ઠંડક લાગશે એટલે બ્લડ ફ્લો ધીમું થઈ જશે, નોઝ સુધી એટલું બ્લડ નહીં પહોંચે, એટલે બહાર એટલું બ્લડ નહીં નીકળે. આ ચેપ્ટર ફર્સ્ટ એડ. નેક્સ્ટ ચેપ્ટર આજે આપણે લેસન કરીએ નેક્સ્ટ રીડ. હવે આની પછીના લેક્ચરમાં પાછું એક ગ્રામર ટોપિક લેશું હો પાછું. આ તો તમે લોકો કહેતા હતા કે આટલા બધા રીડ આવવાના છે, બધા નહીં. કોણ કહેતું હતું કે બધા રીડ આવવાના છે? એવું શક્ય તો નથી, પૂછી લીધું બધા, એટલે આપણે કરીએ છીએ, હજી એની પછીના આવવાના છે. ઓકે, ચલો નેક્સ્ટ રીડ કરીએ આપણે. ઓકર, ઓકર એટલે ઈ પ્રક્રિયા. ઓકર, ઇટ ઓકર્સ મીન્સ ઇટ ટેક્સ પ્લેસ. ઈ થવું, ઈ પ્રક્રિયા થવી. ઓકે, પ્રગતિ, દવે પ્રગતિ. ઇઝ ઇટ ક્લિયર? ઓકર એટલે ઈ થવું, ઈ પ્રક્રિયા થવી, ટેક પ્લેસ. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ એવરીવન? ઇઝ ઇટ ક્લિયર? ઇરિટેશન. ઓકે, ઇરિટેશન એટલે કંઈક તમને એમ લાગે કે અંદર કંઈક ખૂપે છે એમ નાકમાં, ધેટ ઇઝ ઇરિટેશન. ચીડચીડું થાય ને, ચીડચીડ્યું, ધેટ ઇઝ ઇરિટેશન. નાકમાં ઘણી વાર એવું થાય, ખબર છે? આવો ને તૈયાર. ચલો આપણે વાંચીએ. એવો મસ્ત મજાનો એક રીડ છે, ગેટિંગ રેડી. હવે ચેપ્ટરનું નામ જ એટલું ઈઝી છે. થઈએ, પે અટેન્શન એવરીવન. અહીંયા ધ્યાન રાખજો. choosing a career is one of the most important decisions we have in our lives. આપણે કરિયર સિલેક્ટ કરીએ, કઈ જોબ, કઈ પ્રોફેશનમાં જવું, એ લાઈફનો ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે, બરોબર? એવું કીધું છે. The jobs we select have far reaching consequences in our lives. એટલે આપણે જે જોબ સિલેક્ટ કરીએ એના દૂર દૂર સુધી પરિણામો આપણને આગળ ફ્યુચરમાં જોવા મળે છે. અત્યારે તમે સપોઝ કોઈ જોબ સિલેક્ટ કરો તમારા સ્ટડીઝ કે ગ્રેજ્યુએશન પછી, તો તમને ફાર રીચિંગ એટલે ફ્યુચરમાં તમને એનું પરિણામ જોવા મળે. કોન્સિક્વન્સીસ એટલે પરિણામો. It has also an impact on everything from our lifestyle to family interactions to health. જોબ તમે જે સિલેક્ટ કરો એનો પ્રભાવ, એનો ઇમ્પેક્ટ, એનો પ્રભાવ ક્યાં ક્યાં પડે છે?
તમારી લાઈફસ્ટાઈલ, તમે જે રીતની લાઈફસ્ટાઈલ, તમે કઈ રીતના જીવો છો, તમારી લાઈફ, ફેમિલી ઉપર, અને ફેમિલી સાથે તમે જે વાતચીત કરો છો એની ઉપર પણ પ્રભાવ પડે છે તમારી જોબનો, પડે જ. વિચારો તમે, જે લોકો જે જોબમાં કે બિઝનેસમાં છે, એ લોકો જે કામ કરતા હોય ને એ રીતનો પ્રભાવ, એ લોકોનું માઇન્ડસેટ એ ટાઈપનું થઈ ગયું હોય, એટલે એ પ્રભાવ ફેમિલી ઉપર પડે જ. અમુક ટીચર હોય તો બહુ સ્ટ્રિક્ટ હોય, તો એ ફેમિલીમાં પછી એ રીતના બિહેવ કરતા હોય, નેચરલી આવી જાય. અને અમુક હેલ્થ ઉપર તો ખાસ પ્રભાવ પડે. કહેવાય છે કે જેનો જે નોકરી ધંધો હોય ને, અમુક વર્ષો પછી થોડુંક નડી જાય. અમુક ફેક્ટરીમાં હોય તો એવું કંઈક એવા કેમિકલ્સ ત્યાં હોય, એટલે 30-40 વર્ષ સુધી ફેક્ટરીના માલિક હોય, એને ત્યાં વર્ક કર્યું, આગળ જઈને એલ્ડરલી 70-80 યર્સની એજમાં પછી એ જ વસ્તુ નડે. આજે હું ટીચિંગમાં છું, તો સપોઝ 20-25 વર્ષ 30 વર્ષ મેં ખાલી મારે બોલવાનું જ કામ હોય, તો અમુક ટાઈમે આપણું પ્રોફેશન જ આપણને આગળ જતા નડી જાય. એટલે તમારી જે કઈ જોબ છે, આગળ જતા તમને ખબર પડે કે તમારી લાઈફસ્ટાઈલ, ફેમિલી સાથે વાતચીત અને તમારી હેલ્થ ઉપર એનો અસર પડે. પોઝિટિવ પણ પડે, અમુક વાર નેગેટિવ પણ પડે. કરિયર, જો આને કેરિયર નહીં કહેવાનું, અમુક લોકોને ખબર નથી હોતી. કેરિયર એટલે ઓલું સાયકલની પાછળ જો ને એને કેરિયર, એમાં CARI, આમાં આઈ આવે, CARI, ભૂલી ગઈ, ER, એટલે ઈ કેરિયર. ઈ કેરિયર એટલે આપણે જેમાં વસ્તુ લઈ જઈએ, કોકને બેસાડીએ. સમટાઈમ્સ ઇટ ઇઝ હાર્ડ ટુ ડિસાઇડ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. તમને ઘણીવાર ડિફિકલ્ટ લાગે છે કે કયા કરિયરમાં જાવું, ડિસાઇડ કરવું અઘરું લાગે છે. બટ વિથ સમ રિફ્લેક્શન, રિફ્લેક્શન એટલે અમુક વિચાર એન્ડ ઇન્ફોર્મેશન, અમુક તમે માહિતી મેળવો અલગ અલગ કરિયરની, યુ કેન ગેઇન ક્લેરિટી. તમને માઇન્ડમાં ક્લિયર થશે કે કયા કરિયરમાં જવું. અબાઉટ બેસ્ટ કરિયર ચોઇસ ફોર યુ. તમારી માટે કયું કરિયર બેસ્ટ છે, તમે માહિતી ભેગી કરો અને તમે બહુ વિચાર કરો, પછી તમને ખબર પડે. ત્યાં સુધી ખાલી અટકળો જ લગાડી શકો. ફોર બિગિનર્સ, બિગિનર્સ એટલે જે શરૂઆત કરતા હોય, જે કોઈ બી કરિયરની શરૂઆતમાં છે. ફોર બિગિનર્સ, here are 10 questions that you should ask yourself. જો આ તમારી માટે છે, ખાસ 11th માં એટલે જ આપ્યું છે કે તમે 12th પૂરું કરો ત્યાં સુધી તમને આ સવાલનો જવાબ મળી જવો જોઈએ. બિગિનર્સ એટલે તમે તમારા કરિયરની શરૂઆતમાં છો, જ્યારે જોબમાં જાઓ ત્યારે, હજી તો તમે સ્ટડી કરો છો, પછી તમે ગ્રેજ્યુએશન કરો, પોસ્ટ ગ્રેજ્યુએશન કરો, તમે જ્યારે એકચ્યુઅલ કરિયરમાં ઓન ફિલ્ડ જાઓ ત્યારે તમે આ 10 સવાલ તમારે પૂછવા. આખો ચેપ્ટર એની ઉપર જ છે, બહુ ઇઝી છે. This can help you understand yourself well and help you to choose the most appropriate and satisfactory career for you. જો એપ્રોપ્રિએટ અને સેટિસ્ફેક્ટરી, તમે આ 10 સવાલ પોતાની જાતને પૂછજો, પછી તમે જે કરિયર સિલેક્ટ કરશો એ તમારી માટે એપ્રોપ્રિએટ એટલે એ પરફેક્ટ હશે, અને સેટિસ્ફેક્ટ તમને એમાં સંતુષ્ટિ મળશે આગળ, યુ વિલ બી સેટિસ્ફાઈડ. એટલે આ 10 સવાલ પૂછવાના પોતાને. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ આર માય ઇન્ટરેસ્ટ? એ તો ઇઝી ક્વેશ્ચન છે. એનો મતલબ શું થાય? શેમાં રસ, શેમાં રુચિ છે, કઈ વસ્તુ આપણને ગમે છે. હવે જો ટાઈમ પાસની વસ્તુ નથી, બરોબર, ફ્રેન્ડ સાથે ફરવું, આટા મારવા, ઇન્ટરેસ્ટ તો એમાં પણ હોય બધાને, એમ નહીં. ધીસ ઇઝ નોટ અબાઉટ ધેટ. સપોઝ કોઈ સબ્જેક્ટ છે, સમ પીપલ આર વેરી ગુડ એટ મેથેમેટિક્સ, સમ આર વેરી ગુડ એટ સાયન્સ, સમ આર વેરી ગુડ એટ એકાઉન્ટ્સ, સમ આર વેરી ગુડ એટ કેમેસ્ટ્રી. અલગ અલગ ફિલ્ડની વાત કરું છું. ઓકે, સો હવે જો સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વોટ આર માય ઇન્ટરેસ્ટ? એની માટે this is the most important question to ask yourself, because the people who take up work which they don't like feel exhausted and frustrated at the end of the day. Exhausted, frustrated નો એક જ મીનિંગ થાય, થાકી જવું. તમે એવી જોબમાં જતા રહ્યા જેમાં તમને રસ જ નથી, તો તમે છેલ્લે સપોઝ 9 to 5 ની જોબ છે, ટિપિકલ ટાઈમ હોય છે 5 વાગે, 5:30, 6 વાગે કે રાતે 8-10 વાગે હું ઘરે આવતો હોય, તો એ થાકી જાય, એમ કે આજે અમે થાકી ગયા. કોક વાર બરોબર છે, જો તમે વારે ઘડીએ જોબ તમે જાઓ છો કોઈ બી ફિલ્ડમાં, તમે જેમ કહો કે થાકી ગયા, નથી મજા આવતી, એક્ઝોસ્ટેડ, ફ્રસ્ટ્રેટેડ થઈ જાઓ છો, ધેટ મીન્સ કે તમે એવા ફિલ્ડમાં છો જ્યાં તમને રસ નથી, બરોબર. The most satisfied people are those who enjoy their jobs. આજે હું ભણાવું છું, ઓલમોસ્ટ 10-11 વર્ષ થયા મને, મોર ધેન 10 years, તો મને એ વસ્તુમાં મજા આવે છે, તો જ હું કદાચ 10 કલાક આપીશ ને ભણાવવામાં, તો હું થાકીશ નહીં. બાકી તો 2 કલાકમાં માણસ થાકી જાય જો તમને ગમતી વસ્તુ ના હોય તો. એટલે એ લોકો જ સેટિસ્ફાઈડ છે, એ લોકો સંતોષ છે જેને પોતાની જોબ ગમે છે, ખાલી કરવા ખાતર નથી કરતા. Interests mean people, information, activities or things we enjoy the most.
હવે કઈ કઈ વસ્તુમાં રુચિ છે, એ કઈ કઈ વસ્તુ ઇન્ટરેસ્ટ ઇન સમથિંગ મીન્સ કઈ કઈ વસ્તુમાં કઈ ટાઈપના માણસો તમારી આજુબાજુ હોવા જોઈએ, તમને શું ગમે છે? અમુકને ડોક્ટર બનવું હોય ફોર એક્ઝામ્પલ, તો એ લોકોને ગમે કે એની આજુબાજુ એવા જ લોકો હોય. અમુકને બિઝનેસમેન બનવું તો એ લોકોને એવું જ ગમે કે મારી આજુબાજુ બિઝનેસમેન રહે. એટલે કઈ ટાઈપના માણસો તમને ગમે છે, ઇન્ફોર્મેશન તમને કેવી મળે છે, ક્યાંથી મળે છે, અને એક્ટિવિટીઝ ઓર થિંગ્સ વી એન્જોય. તમે ડેઈલી લાઈફમાં કઈ એક્ટિવિટી એન્જોય કરો છો? અમુક લોકો સોશિયલ એક્ટિવિટી, બધાને હેલ્પ કરવાની મજા આવે તો એનજીઓમાં હેલ્પ કરવામાં વયા જાય. અમુક લોકોને સારી સ્પીચ આપવી ગમતી હોય, પોલિટિક્સમાં જવું ગમતું હોય. તો તમને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ તમારે પહેલા જાણવાનું, બરોબર? એટલે પછી તમે નક્કી કરો તમારું કરિયર શેમાં બને. Here are few questions to ask yourself to find out your interest. તમને જાણવું હોય કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે અને તમને સમજાતું નથી, ચોક્કસ જવાબ નથી મળતો, તો પોતાને આ સવાલો પૂછો. પહેલું, ફર્સ્ટ ક્વેશ્ચન, ડુ આઈ પ્રિફર વર્કિંગ વિથ ધ પીપલ, નંબર્સ એન્ડ ડેટા, એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ ઓર એનિમલ્સ ઓર ઇક્વિપમેન્ટ? શું મને માણસો સાથે કામ કરવું, નંબર્સ, મને આંકડા સાથે મજા આવે છે ડીલ કરવામાં, પછી મેથ્સ હોય, એકાઉન્ટ્સ હોય, કાંઈ બી હોય, એમાં આંકડા જ આવે, તો મને માણસો સાથે ડીલ કરવું, આંકડા ગણવા, એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ, એનિમલ્સ, કે કોઈ એનિમલ્સની વાતો કરવી, કાં તો ઇક્વિપમેન્ટ, અમુક સાધનો હોય, આ બધી વસ્તુઓ સાથે કામ કરવાની મજા આવે છે? પોતાને એ પૂછો. સેકન્ડ ક્વેશ્ચન, જો આ આવે મેથ સાયન્સમાં. સેકન્ડ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ બુક્સ ડુ આઈ લવ રીડિંગ? મને કઈ ટાઈપની બુક્સ ગમે છે? અમુકને નોવેલ ગમે, અમુકને હોરર સ્ટોરીઝ ગમે, અમુકને સસ્પેન્સ ગમે, થ્રિલર ગમે. કઈ ટાઈપની બુક્સ, ભલે કોઈ પણ ભાષામાં, ગુજરાતી, ઇંગ્લિશ, પણ કઈ ટાઈપની બુક તમને, તમે ચેપ્ટર વાંચો તો અલગ અલગ ટાઈપના આવે. અમુકને સસ્પેન્સ વાળા ગમે, સીઆઈડી ટાઈપ. અમુકને ગમે તો છે ને, કહેવાય ને, ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ હોય, ધેટ ટોક અબાઉટ ફ્રેન્ડશિપ. તો અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય. તમને કઈ ટાઈપની બુક ગમે છે? થર્ડ, વોટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ ડુ આઈ લાઈક ટુ ડુ ફોર ફન? મને મજા આવે એવી કઈ વસ્તુ હું કરી શકું છું? એક્ઝામ્પલ, સમ પીપલ ગો આઉટ વિથ ફ્રેન્ડ્સ ઓન હાઇકિંગ, સમ પીપલ ગો આઉટ વિથ પેરેન્ટ્સ આઉટ ઓફ ટાઉન. તો મજા આવે એવી કઈ એક્ટિવિટી તમને કરવી ગમે છે? ફોર્થ ક્વેશ્ચન, ડુ આઈ લાઈક સ્પેન્ડિંગ માય ટાઈમ ઇન્ડોર ઓર આઉટડોર? તમને વધારે પડતો સમય ઘરમાં રહેવું ગમે છે કે બહાર? એ પોતાને પૂછો. આ વસ્તુથી તમને ખબર પડે, આ 4 સવાલથી, કે તમારા ઇન્ટરેસ્ટના એરિયા કયા છે, તમને મળી જશે. સેકન્ડ, વોટ આર માય વેલ્યુઝ? મારી વેલ્યુઝ શું છે? આપણી અમુક ક્વોલિટીઝ, આપણા અમુક સિદ્ધાંતો કહી શકીએ આપણે, જેની ઉપર લાઈફ ચાલતી હોય. સપોઝ તમે ઓનેસ્ટ છો, સાચું બોલો છો, તો એ તમારી વેલ્યુ છે, તમને શીખવાડવામાં આવ્યું છે. તમારી વેલ્યુ શું છે? કઈ વસ્તુ ઉપર તમે તમારી લાઈફ સ્પેન્ડ કરશો? અવર વેલ્યુઝ આર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર અસ. કારણ કે એ જીવન જીવવા માટે જરૂરી છે. શું કહે છે? વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ. તમારા સિદ્ધાંતો એ વધારે મહત્વના છે. ખાલી ઇન્ટરેસ્ટ તમને ખબર પડી ગઈ, પણ તમે ઇન્ટરેસ્ટ વાળા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફિલ્ડમાં ગયા, તમારા સિદ્ધાંત વિરુદ્ધ કઈ કામ થયું, તમને ના પસંદ આવ્યું, તો એટલે વેલ્યુઝ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઇફ યુ વેલ્યુ મની, ફાઇનાન્શિયલ સક્સેસ, જો તમારા સિદ્ધાંતો તમને પૈસા તરફ અને ફાઇનાન્શિયલ, ખાલી પૈસા તો કે તમે આર્થિક સફળ થાવ, તમને એવું કે છે, સપોઝ યુ વિલ નીડ અ જોબ ધેટ પેઝ વેલ, તો તમે એવી જોબ ગોતશો જ્યાં તમને સારું પે ચેક મળે, જ્યાં મોટો ચેક મળે, તમને સારી સેલરી મળે. જો તમારા સિદ્ધાંતો એ ટાઈપના છે કે મારે ખાલી પૈસો જ કમાવો છે, બસ કોઈ બી જોબ હોય, સેલરી મોટી જોવે, તો તમે તમને ઈ ટાઈપની જોબ જ તમે ગોતશો. પછી if you value social justice, you need to take a job where there isn't too much unfairness. તમે સોશિયલ જસ્ટિસ એટલે સમાજમાં કાંઈ અન્યાય નથી થતો, સોશિયલ જસ્ટિસ, બધી કોર ન્યાય થાય છે. તમને એવી વસ્તુ ગમે છે કે બધી કોર બધા સાથે ન્યાય થવું જોઈએ, કંઈક ખોટું થતું હોય તો તમે ત્યાં ઉભા રહ્યો અને એ વસ્તુને સાચી કરવાની ટ્રાય કરો. એવા બહુ ઓછા હોય. જો એ ટાઈપની વસ્તુ તમને ગમે છે તો તમે એવી જોબ લેશો જ્યાં બહુ અન્યાય, અનફેરનેસ એટલે અન્યાય નહીં થતો હોય, એવી જોબમાં તમે જશો. કોર્પોરેટ વર્લ્ડમાં તો થતો જ હોય અન્યાય, ઘણી બધી જગ્યાએ શોષણ થતું હોય, તો તમે એ જોબમાં નહીં રહી શકો. ઇફ યુ વેલ્યુ ફન
એન્ડ સ્પોન્ટેનિટી. તમને ફન એડવેન્ચર ગમે છે, બરોબર, ટ્રેકિંગ ને આ બધું એડવેન્ચર છે, બહાર જવું. યુ મે બી હેપી નોટ બી હેપી એટ અ ડેસ્ક જોબ. તો તમને એક જગ્યાએ કોમ્પ્યુટરની સામે 10 કલાક બેસવું એવી જોબ નહીં ગમે. તો તમને ગુજરાતીમાં કહે તો રખડવું ગમતું હોય તો હોય ને એવું કેવા દર મહિને 2 મહિને બહાર જાય, ફરવા જાય, બહાર ગામ જાય, અમુક હોય. અને ટ્રાવેલિંગ કઈ ખોટું છે, ટ્રાવેલિંગ થી ઘણું શીખવા મળે, પણ અલગ અલગ જગ્યાએ જવું જોઈએ તો બરોબર. તો તમને એક ડેસ્ક ઉપર જોબ મળી ગઈ, સપોઝ તમને ડિગ્રી છે તમારી પાસે, તમને કીધું 10 કલાક કાં તો 9 to 5, બરોબર, તમે અહીંયા બેસો આ જ કોમ્પ્યુટર ઉપર, ભલે તમને 50,000 મહિને આપશે, પણ તમને ગમશે નહીં, ભલે 50,000 મળી જતા હોય. એટલે એ તમારો ઇન્ટરેસ્ટનો એરિયા છે. Here are some questions that you ask yourself. તમે પોતાને આ સવાલ પૂછો તો તમને ખબર પડે કે તમારી વેલ્યુ શું છે. જો, ડુ આઈ પ્રિફર મની? ડુ આઈ પ્રિફર મની earned after hard work or easy money? આ બહુ જ બેઝિક ક્વેશ્ચન છે. તમે પરિશ્રમ કરો, અથાગ પરિશ્રમ, મહેનત કરો, પછી જે પૈસો આવે એ તમને ગમે, કે ઇઝીલી પૈસો બેઠો બેઠો મળી જાય એ ગમે? Most of the people in the world will select second option. પેસિવ ઇન્કમ કહેવાય એને ઇંગ્લિશમાં. આજે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું માર્કેટમાં, બેઠા છે બસ, કોઈકને આપી દીધા કે લ્યો ભાઈ 5 લાખ, મને દર મહિને 15,000 કે 20,000 જોવે, તમે છૂટા, એને કહેવાય પેસિવ ઇન્કમ, કાંઈ પરિશ્રમ વગર. પણ પછી એમાં રિસ્ક ફેક્ટર બી એટલો હોય, ગયા તો એટલે ઘણું બધું હોય ટૂંકમાં એમાં. પરિશ્રમ કરીએ તે, હા બરોબર, યુ આર રાઈટ, ધ વે પ્રગતિ. એટલે શું ફર્સ્ટ ઓપ્શન સાથે ઈ કેમ? એટલે ફોર યોર સેલ્ફ, આર યુ ટોકિંગ અબાઉટ યુ, પોતાની માટે? ઓકે. બાકી જનરલી સેકન્ડ ઓપ્શન બધા સિલેક્ટ કર. માઇન્ડમાં તો પહેલા ઈ જ આવે, ના આવે તો સાચા ભાઈ તમે લોકો, હરીશચંદ્રની જેમ. સાચું બોલતા નહીં. પછી સેકન્ડ ક્વેશ્ચન છે, હા પછીનો, મહેનત કરવી પડે. મેં બોલીએ છો ભાઈ સવારથી, એટલે મહેનત તો કરવી જ જોઈએ. પછી આમાં જે પૈસો આવે ને એ જતો પણ જલ્દી રહે, નીતિનો ના હોય. હા, વેલ્યુ નો રહે, અને એ જતો પણ રહે. ઉપર વાળો જોવે છે કે તમને બેઠા બેઠા મળ્યું છે, કઈ તમે પરિશ્રમ નથી કર્યો, એટલે જતો પણ રહે પૈસો આગળ જતા. ડુ આઈ પ્રિફર, પછી છે સેકન્ડ ક્વેશ્ચન, ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી ઓર ઇન કોલેબોરેશન? જો પહેલો ક્વેશ્ચન હતો હાર્ડવર્ક ઓર ઇઝી મની. સેકન્ડ ક્વેશ્ચન શું છે, તમને ઇન્ડિપેન્ડન્ટલી એકલા કામ કરવું ગમે છે કે કોલાબોરેશન, કોઈકની સાથે કામ કરવું ગમે છે? અમુક બિઝનેસ પાર્ટનર્સ હોય, ગ્રુપ હોય, એમ કામ કરવું ગમે છે કે ઇન્ડિવિડ્યુઅલ કામ કરવું ગમે છે? એ પણ હોય, અલગ અલગ ટાઈપની જોબ હોય, એટલે એ સવાલ પૂછો પોતાને. પછી છે થર્ડ ક્વેશ્ચન, ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર્સ, ટેકિંગ ડાયરેક્શન્સ ફ્રોમ અધર્સ? ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર્સ ટુ ટેકિંગ ડાયરેક્શન્સ ફ્રોમ અધર્સ? જો ટુ ટેકિંગ એટલે છે ને અહીંયા સ્પેસ, 2 ઓપ્શન છે બધામાં, 2 ઓપ્શન છે. અહીંયા 2 ઓપ્શન હતા, અહીંયા હાર્ડવર્ક ઓર ઇઝી મની, અહીંયા હતું ઇન્ડિપેન્ડન્ટ ઓર કોલાબોરેશન. 2 એટલે આની કરતા વધારે તમને આ ગમે છે કે નહીં? ક્વેશ્ચન છે તમને સુપરવાઇઝ કરવું છે બધાને. કઈક આજે એક્ઝામ છે તો ઓલા સ્ક્વોડ આવે ને, બોર્ડમાં સ્ક્વોડ આવે તો એ સુપરવિઝન કરવા જાય. કોઈ બી ખાલી ટીચિંગની જોબમાં સુપરવિઝન નથી, ઓલા સાઇટમાં કામ ચાલતું હોય કન્સ્ટ્રક્શન, તો ત્યાં બી સુપરવાઇઝર હોય. તો સુપરવાઇઝર ખાલી ટીચિંગમાં ના હોય, બધી ફિલ્ડમાં હોય. તો તમને ઈ જોબ ગમે છે કે તમે બધાની માથે ઉપર ખાલી સુપરવિઝન કરો, અથવા તો કે તમને એવું ગમે છે કે તમને બીજા લોકો તમને રસ્તો બતાવે, તમે એ રસ્તે ચાલ્યા જાઓ, અને એ એટલું જ કામ તમે કરો. તમને એટલું કહેવામાં આવે, તમારો બોસ કે એટલું કરવાનું છે આજના દિવસમાં, તમે એટલું કામ કરો, બસ, બીજી કાંઈ માથાકૂટી. સુપરવિઝનમાં જવાબદારી વધે, ટાઈમે વધારે આપવો પડે, કઈ ખોટું થાય તો તમને પહેલા પૂછે. એની કરતા આ બીજું છે, તમને ઇન્સ્ટ્રક્શન મળી એટલું તમે કામ કર્યું, તમે છૂટા. બીજા એવા 100 લોકો હોય તમારી જેવા, તો વાંક તમારો ન આવે કઈ ખોટું થયું તો તમને ઇન્સ્ટ્રક્શન મળે એવી જોબમાં, કે તમે બીજાને ઇન્સ્ટ્રક્શન આપો અને સુપરવિઝન કરો એવી જોબમાં રહેવું છે? તો વધારે પડતા આ જ કહેશે પહેલું, બરોબર. ત્યાં પૂરું થયું ને પહેલું, જો તો સેકન્ડ પૂરું થયું ને ત્યાં. થર્ડ ક્વેશ્ચન, વોટ આર પર્સનાલિટી એસ્પેક્ટ્સ? પર્સનાલિટીના અલગ અલગ ભાગો. તમારી પર્સનાલિટી શું કહે છે? પર્સનાલિટી એસ્પેક્ટ્સ, તમારા પર્સનાલિટીના ફીચર્સ શું છે? પર્સનાલિટી એટલે જુઓ, તમે ખાલી એમ સમજતા હો કે દેખાવ, લુક્સ, તો ખોટી વાત છે. પર્સનાલિટી, ઇવન મહાત્મા ગાંધી, ફાધર ઓફ ધ નેશન, બરોબર, આપણે એમ જોઈએ એની પર્સનાલિટી કેવી હતી, તમે આપણે એની લુક્સની વાત નથી કરતા, એમના લુક્સની વાત નહીં. હી હેડ અ ગ્રેટ પર્સનાલિટી. વાય? ઓલ ધ બ્રિટિશર્સ વર અફ્રેડ ઓફ હિમ. જેમ એ બોલતા, જેમ એનું કામ હતું,
એટલે પર્સનાલિટી ખાલી દેખાવ ઉપર નહીં, તમારો વ્યવહાર કેવો છે, તમારો પ્રભાવ કેવો છે બીજું. પેલા ખબર છે નેલ્સન મંડેલા, નામ સાંભળ્યું હોય તો, સોશિયલમાં સમાજમાં ક્યાંય સોશિયલમાં આવતું હોય. નેલ્સન મંડેલા ફર્સ્ટ બ્લેક પ્રેસિડેન્ટ હતા અમેરિકાના. ત્યાં કાળા લોકોની વિરુદ્ધ આફ્રિકામાં ફર્સ્ટ બ્લેક પ્રેસિડેન્ટ હતા. ફર્સ્ટ બ્લેક પ્રેસિડેન્ટ ઓફ સાઉથ આફ્રિકા. ત્યારે આફ્રિકામાં એવા લોકોને બ્લેક અને વ્હાઇટનો ભેદભાવ ચાલતો હતો. બ્લેક એ લોકોને બધા તરછોડી દેવામાં આવે બધી વસ્તુથી, અને એ પ્રેસિડેન્ટ બન્યા હતા. એટલે એની પર્સનાલિટી વેરી. બાકી તમે જોવો ને ફેસ, એમ થાય કે આવા બ્લેક પર્સન. ગાંધીજી તમે જોવો, appearance ની પર્સનાલિટી મીન્સ હાઉ યુ બિહેવ, હાઉ યુ વોક, હાઉ યુ ટોક વિથ અધર્સ, નમ્રતા જે હોય આપણામાં, પોલાઇટનેસ, એ બધું. ઓકે, યોર પર્સનાલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વેન ડિસાઇડિંગ અ કરિયર. તમારી પર્સનાલિટી તો બહુ જ મેટર કરે છે. તમે તમારી પર્સનાલિટી વિરુદ્ધના કરિયરમાં વયા જાઓ. આજે હું ટીચિંગમાં છું બરોબર, તો મને ખબર છે કે ચલો મને આ શું કરે છે, સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કરું છું, મને એ ગમે છે. હવે સપોઝ હું કઈક એવી જગ્યાએ જાઉં જ્યાં સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન નથી, કે બીજી કોઈ ફિલ્ડ છે, અચાનક આખું ફિલ્ડ જ અલગ છે. સપોઝ રિયલ એસ્ટેટ એજન્ટ, પ્રોપર્ટી ડીલિંગ, પ્રોપર્ટી બતાવવાની કે અહીંયા ચલો આ સારી પ્રોપર્ટી છે, તો મારી પર્સનાલિટી વિરુદ્ધ છે. મને નથી ખબર પડતી કે એમાં હું જાઉં અને હું કસ્ટમર્સને કેમ કન્વિન્સ કરું. મને સ્ટુડન્ટ્સને કન્વિન્સ કરતા આવડે કન્સેપ્ટ સમજાવીને, કસ્ટમરને હું કન્વિન્સ ના કરી શકું. મારી માટે માર્કેટિંગ કે એ ફિલ્ડ નથી. એટલે એ મારી પર્સનાલિટી વિરુદ્ધ થયું કે નહીં? તો વિચાર સારો છે. બટેટા ભૂંગળા ત્યાં ખોલવા છે, ટ્રમ્પ પરમિશન નહીં આપે પાછું, ત્યાં પરમિશન લેવી પડે. સેજે ત્યાં આપણે અહીંયા FSSAI છે ને, જે ફૂડ માર્ક જોવે, ત્યાં થોડું બી કોઈની તબિયત ખરાબ થઈ, કોઈ કમ્પ્લેન કરે તો તમને નાખી દે 100-150 વર્ષ માટે અંદર જેલમાં. એટલે રૂલ્સ ઇન્ડિયામાં થોડું ઘણું 19-20 ત્યાંનો ચાલે. એક્ઝામ્પલ, આર યુ એન એક્સ્ટ્રોવર્ટ ઓર એન ઇન્ટ્રોવર્ટ પર્સન? તમે આમાંથી શેમાં આવો છો? બોલો, એક્સ્ટ્રોવર્ટ કે ઇન્ટ્રોવર્ટ? એ તમે પોતાને પૂછો, તમે એક્સ્ટ્રોવર્ટ કે ઇન્ટ્રોવર્ટ? મતલબ તો ખબર હશે, નથી ખબર? ભૂલી ગયા કે સાંભળ્યું જ નથી? ઓકે, એક્સ્ટ્રોવર્ટ એટલે બધા સાથે હળીમળી છે, બધા સાથે વાત કરે, શરમાય નહીં એવા એક્સ્ટ્રોવર્ટ, બોલે જે મનમાં હોય. ઇન્ટ્રોવર્ટ એટલે અંદર ને અંદર રાખે, બહુ વાત ન કરે બધા સાથે, ઇન્ટ્રોવર્ટ કહેવાય. તમે કેવા છો એ પેલા એ નક્કી કરો. પર્સનાલિટીનો ભાગ છે આ, બરોબર? હવે અમારે તો એક્સ્ટ્રોવર્ટ રહેવું જ પડે, અમારી જોબ છે, બરોબર? સ્ટુડન્ટ્સમાં અલગ અલગ વેરિએશન. હજી તમે જેમ જેમ 18 ક્રોસ કરો, 19-20 વર્ષ એટલે ટીનેજ ક્રોસ કરો, પછી ખબર પડે કે પર્સનાલિટી એકચ્યુઅલી શું છે. ત્યાં સુધી બદલાવ આવતો રહે. Here are some questions to ask yourself to understand your personality well. તમે તમારી પર્સનાલિટી સમજવી હોય તો પોતાને આ સવાલો પૂછો. કયા? ફર્સ્ટ, am I an introvert or extrovert? હમણાં જ કીધું કે હું ઇન્ટ્રોવર્ટ છું કે એક્સ્ટ્રોવર્ટ. અને એક આવે એમ્બીવર્ટ. એમ્બીવર્ટ આમાં લખ્યું બે પાર્ટ હોય એમાં, બરોબર? એટલે તમે જનરલી બે માં જ આવતો હોય, આખું વર્લ્ડ આ બે માં ડિવાઈડ થયેલું છે, એક્સ્ટ્રોવર્ટ કે ઇન્ટ્રોવર્ટ. કેવા છો બોલો તમે? એક્સ્ટ્રોવર્ટ, એમ્બીવર્ટ? બીજા બધા? બસ 2 જણે જવાબ દીધો. એટલે બીજા જવાબ નથી દીધો ને એ સમજી જવાનું કે લોકો ઇન્ટ્રોવર્ટ છે, એટલે જવાબ ન દીધો. જે એક્સ્ટ્રોવર્ટ હોય તરત જવાબ દે, મોઢે બોલે. બે અત્યારે તો આ બે. એમ્બીવર્ટ એટલે કોઈક વાર ગોળી મળી જવું બધા સાથે અને કોઈક વાર ચૂપ રહેવું. સેકન્ડ, એમ આઈ મોર કોઓપરેટિવ ઓર કોમ્પિટિટિવ? હવે જો બીજો ક્વેશ્ચન છે, તમે કોઓપરેટિવ છો કે કોમ્પિટિટિવ છો? એટલે તમે બીજા સાથે કોઓપરેટ કરો છો, જે કામ કીધું છે એ સાથે મળીને કરો છો, કે કોમ્પિટિટિવ કે તમે બધા સાથે હરીફાઈમાં ઉતરવા માંગો છો? કોમ્પિટિશન એટલે હરીફાઈમાં ઉતરવું. કાં તો તમે કોઓપરેટ કરીને સાથે કામ કરો કે ભાઈ હરીફાઈ કાંઈ નથી કરવી, કોમ્પિટિશન કાંઈ નહીં, આપણે સાથે મળીને કામ કરીએ, એ ટાઈપના છો? કોઓપરેટિવ એને કહેવાય. અને કોમ્પિટિટિવ એટલે બસ ગણી જ લેવું છે, એટલે ઇન ધ સેન્સ કે કોમ્પિટિશન જ કરે, મારામાં એક ક્વોલિટી છે તો હું હરીફાઈ કરું છું. એટલે એ સારા ઓલામાં હોય હરીફાઈ, એટલે જરૂરી નથી કે તમે નેગેટિવ કોઈકની સામે જ પડવા માંગો છો. બિઝનેસમાં હોય જ છે ને બધા. થર્ડ, am I more thinker who enjoys ideas or a doer who enjoys working with the things in the real world? આ બે ટાઈપના માણસો હોય. જો હું તો વધારે આમાં આવું છું, ઘણા બધા લોકો આમાં આવે છે. બે સવાલ, બે વસ્તુ છે, તમે આ બેમાંથી શેમાં આવો છો વિચારો. am I more of a thinker who enjoys ideas? કે તમે વિચારમાં રહ્યો છો, આઈડિયાઝ નવા આવ્યા કરે છે, બસ એ વિચારમાં જ જાજો ટાઈમ નીકળે છે તમારો. કાં તો તમે ડુઅર છો, enjoys working with the things in the real world, કે આઈડિયા આવ્યો, વિચાર આવ્યો અને રિયલ વર્લ્ડમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરો આઈડિયા, તરત એની ઉપર કામ કરવા માંડો. ડુઅર એને કહેવાય, ડુઅર જે કરે છે. અને બીજો છે ઘણું બધું વિચારે છે, કરે છે ઓછું,
વિચાર આવ્યા જ રાખે છે નવા નવા વિચાર આવે, બટ કરે છે સામે એવું ઓછું. બીજું જે વિચાર આવે તરત કરવા માંડે, રિયલ વર્લ્ડમાં એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા માંડે. શેમાં આવો છો? ફર્સ્ટમાં. સો એઝ આઈ સેડ, મારી પર થોડી ઘણી ટાઈપની પર્સનાલિટી આવે, કારણ કે ઇમ્પ્લિમેન્ટ કરવા જાવ તો આનું શું થશે, આગળ શું થશે, આઉટકમ, તમે રિઝલ્ટનું વિચારો. બીજા લોકો, અમુક લોકો વિચાર્યું તો કરવું જ, ચાલો પછી જોઈ લેશું, જે થાય લડી લેશું. વિચાર સારો જ કર્યો છે તો પછી જે પ્રોબ્લેમ આવે જોઈ લેશું. એવા લોકો આગળ વધે પણ. એટલે આ સેકન્ડ ટાઈપના લોકો છે ને, ડુઅર, એ આગળ વધે. થિંકર ખાલી આગળ નથી વધતા. એટલે ડુઅર છે થિંકિંગ તો કરે જ છે, પણ એ તરત એને ઇમ્પ્લિમેન્ટ કરે છે. આપણે અમુક લોકો વિચારમાં જ રહીએ, પછી આટલા મોટા વિચારો શું કામના. ફોર્થ ક્વેશ્ચન, જો અહીંયા નંબર 1 2 3 ન લખ્યું, 4 માં લખ્યું. આ ફોર્થ ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધેટ? સ્કિલ્સ. વોટ સ્કિલ્સ ડુ આઈ હેવ? સ્કિલ્સ એટલે આવડત. હવે જો અમુક લોકો છે ને, માણસો ભણેલા નથી હોતા, ગણેલા હોય છે, આપણે એમ કહીએ. ભણેલા નહીં પણ ગણેલા ખરી. સો આવડત હોય. અમુક તમે વિઝા જોવો ને, બહારની કન્ટ્રીઝના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ, આ પોપ્યુલર કન્ટ્રી છે જ્યાં બધા જાય છે સ્ટુડન્ટ્સ કે જોબ માટે. તો એ લોકો સ્કિલ્ડ વિઝા આપે કે તમારી પાસે ચલો ભણતર ઓછું છે, સપોઝ 12th પાસ છો કે 10th પાસ છો, પણ તમારી પાસે સ્કિલ છે, આવડત છે, એનું તમારી પાસે એક્સપિરિયન્સનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ છે કે તમે આ સ્કિલ બતાવી. અમુકને ડ્રેસિંગ સારું આવડતું હોય, ડ્રેસિંગ વર્ક, એટલે પાટાપિંડી કરવું નહીં. ભલે એની પાસે ડોક્ટરની ડિગ્રી નથી, એની પાસે એવી કાંઈ સાયન્સની ડિગ્રી નથી, તો એ સ્કિલ્ડ વર્કર છે, ભલે એની પાસે ભણતર ઓછું છે. તો તમારી સ્કિલ્સ કઈ કઈ છે તમારી પાસે, એ જો એ ભણતરથી અલગ પડે છે. અમુક લોકોને આવડત બહુ સારી હોય, અમુક લોકો 10th અને 12thમાં હોય, પણ એ લોકોને શેર માર્કેટનું બહુ સારું નોલેજ હોય, તો એ લોકોની સ્કિલ્સ છે, એનાલિસિસ કર્યું હોય એ લોકોએ, બરોબર, એ પોસિબલ છે. એટલે જો યુ ઓલ્સો વોન્ટ ટુ ક્રિએટ એન ઇન્વેન્ટરી ઓફ યોર સ્કિલ. યુ ઓલ્સો વોન્ટ, એટલે તમારી સ્કિલ્સની તમે લિસ્ટ બનાવો. સર હોબીઝ એન્ડ સ્કિલ્સ બંને અલગ થાય. સ્કિલ્સ એટલે આવડત, હોબીઝ જો જનરલી હોબીઝ આર ડન ઇન વેન યુ આર ફ્રી. તમે જે ફ્રી ટાઈમમાં જે વસ્તુ કરો ને એને હોબી કહેવાય. ખાસ તમે એની માટે ટાઈમ અલગથી એલોટ નથી કરતા. લાઈક રીડિંગ છે, સ્કેચિંગ, ડ્રોઈંગ, બરોબર, ગોઈંગ આઉટ વિથ ફ્રેન્ડ્સ, ટ્રાવેલિંગ, એ હોબી. સ્કિલ એટલે તમારી આવડત, કે જે વસ્તુમાં તમે એક્સપર્ટીઝ મેળવવા માંગો છો, તમે એને શાર્પ કરો, એ આવડત. અને જે તમે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.